પર્વ ઉપર સંક્રાંતના એક યોગ સાથે 2 દિવસ પછી, કાલના દિવસ પછી મકર રાશિમાં સૂર્યની જે ગતિ થાય છે, એટલે આખું વાતાવરણ, સૂર્યમંડળ, તારામંડળ, ભૂમંડળ, વાયુમંડળ, એ આખું એક વાતાવરણ એની દિશા ઋતુની ગતિમાં બદલે છે. પ્રકૃતિ એની ઋતુની ગતિ બદલતી હોય તો આ એની આકૃતિ છે. મનુષ્ય પ્રકૃતિની આકૃતિ છે, તો એની પણ દિશા, ઋતુ, ગતિ આવું બદલે ને બદલે. પરંતુ આપણે 12 મહિના એટલી તપાસ નથી કરતા કે આ ગયા વર્ષ પછી આ વર્ષમાં પ્રવેશ્યા તો આપણામાં શું પરિવર્તન થયું, શું ફેરફાર થયા. આવું વિચારવાન મનુષ્યોએ આવું વિચારવું જોઈએ. બુદ્ધિજીવી વિચારશીલ મનુષ્યોએ આવું વિચારવું જોઈએ. કારણ કે આખો 70, 80, 90 વર્ષનો ગાળો અહીં આપણને રહેવા માટે, બગાડવામાં તો 1 કલાક નથી લાગતી, પણ એને પાછું સુધારી અને વ્યવસ્થિત ગોઠવતા ઘણો સમય લાગે. બગાડવામાં કશો સમય નથી, સુધારી અને સુવ્યવસ્થિત ગોઠવવામાં ઘણો સમય લાગે. પ્રકૃતિ ઋતુકાળમાં સૂર્યની ગતિમાં, નક્ષત્રોની દિશામાં સંક્રાંત એટલે 14મી જાન્યુઆરી, જો એમાં ફેરફાર નહીં. પછી પોષ મહિનો આવતો હોય, સુદ આવતું હોય, વદ આવતું હોય, તમે હું આપણે એને ખીહર કહીએ, પણ 14મી જાન્યુઆરી એ જ ખીહર. એના સંબંધો જાન્યુઆરી સાથે આપણા ગુજરાતી અથવા ભારતીય આ વ્યવહારો કેમ ગોઠવાઈ ગયા? સંક્રાંતની સાથે આપણે શું સંબંધ છે? આ દેશના ઋષિ મુનિઓએ, આચાર્યોએ, ધર્મગુરુએ આ માનવ સમાજને મર્યાદામાં જાળવી અને જીવવું એ શીખવાની પદ્ધતિઓમાં આ બધા તહેવારો, ઉત્સવો એવી રીતે ગોઠવી દીધા છે. તો આ પોષ મહિનાની પવિત્ર બીજના પ્રસંગે આપ સૌ પધારેલા રામમઢીના બીજ પૂનમના વ્રતધારી ભાઈઓ બહેનો, સત્સંગી ભાઈઓ બહેનો, ભજન પ્રેમી ભાઈઓ બહેનો, જ્યોતના
દર્શન અને બીજ પૂનમના નિયમિત વ્રતધારીઓ, આ પ્રકૃતિ એની ગતિ બદલે છે તો આ એની આકૃતિમાં કઈ ફેરફાર ન થાય એવું તો હોય જ નહીં. એમાં ફેરફાર તો થાય જ છે, પણ આપણે એમાં ધ્યાન આપતા નથી. ફેરફાર તો થાય જ છે. આ બીજના પ્રસંગે બે વર્ષ પહેલા જેની સળંગ 12 બીજ એક જ વ્યક્તિએ 12 બીજનો ભોજન પ્રસાદનો ખર્ચ આપ્યું હતું, એવા આપણે રમણીકભાઈના નાના ભાઈ મનસુખભાઈ પાનખાનિયા એમના પરિવાર સાથે આજ પહેલી વખતે રામમઢીમાં પધાર્યા છે. આપણે એને હૃદયથી આવકારીએ. દૂર બેઠા બેઠા હું તમને સંદેશા આપ્યા કરતો ને કે એવા રાજી થાય છે, તમને કેસેટમાં જોવે અને એ લોકો રાજી થાય. શું રાજી થાય? દ્રવ્યાબેન, મનસુખભાઈ, એમના બાળકો, કે આ લોકો કેવા ભાગ્યશાળી છે કે બધાને રોટલી વણી, બધાને જમાડે છે, બધાને પીરસે છે, વળી બધાના વાસણ સાફ કરે છે. આપણે તો ખાલી અહીંથી ધન મોકલાવીએ છીએ, પણ એનો સદુપયોગ કરનારા આ બધા કેવા ભાગ્યશાળી છે. એની જોવાની આંખ ત્યાં સુધી છે કે બાપુ બધા સેવા કરતા હોય, રસોડામાં ગંદકીઓ એઠવાડા ઉપાડતા હોય, રસોઈ કરનારા બહેનો ભાઈઓ સ્વયંસેવકો બધાને અમારા સીતારામ કહેજો. એ 12 બીજ આપણે દર બીજે યાદ કરતા. પછી વળી એનો સ્વભાવ તો એવો કે મને લાભ મળ્યો છે તો મારા નજીકના સગા સંબંધીઓને લાભ મળે. એટલે મનસુખભાઈએ પોતાના ધર્મપત્ની દ્રવ્યાબેનના બાપુજી એટલે પોતાના સસરા, એમના તરફથી પણ 12 બીજ એક વખત આપણને આપી. પછી એમના મનસુખભાઈના ધર્મપત્ની દ્રવ્યાબેનના ભાઈ ધનજીભાઈ ધનરાજ અહીંયા આવ્યા હતા ને, એમના તરફથી 12 બીજ આપ્યા. એટલે પોતે સમજે, બીજાને. એટલે આ જે કંઈ સાંભળીએ છીએ, આ 12 બીજ 12 પૂનમ નોમ આવી આપણે સત્સંગમાં બેસીએ છીએ, પણ ઘેરે જો એ માયલી કઈ પ્રવૃત્તિ ન કરીએ તો કઈક પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ ને. ઘેરે સવારે ઉઠી દીવાબત્તી કરી, રાત આખીનો થાક, આખી રાતમાં ક્યાં ગયા હતા એ કઈ ખબર નથી, પણ સવારે તે અમને જગાડ્યા. હે જગાડનારા જગદીશ પરમાત્મા, તું ગમે તે રૂપે હો, અમે તારો આભાર માનીએ છીએ કે રાત આખી અમે ક્યાં ગયા હતા અમને ખબર નથી, તો એ સવારે તે અમને જગાડ્યા, ઉઠાડ્યા, જેમ હતા એમ પાછા જીવતે જીવતા આ સમાજની વચ્ચે અમારા પાત્રમાં ગોઠવીને જાગતા રાખ્યા. એમાં સત્સંગ પછી જો આપણા વર્તનમાં, આપણા વ્યવહારમાં, આપણા ઘરમાં આવા જો કઈ ફેરફાર ન થાય તો પ્રકૃતિ બદલે છે. એની આકૃતિ આમ ને આમ આટો દેવા આવી હતી અને આમ ને આમ આટો દઈને પાછી સમેટાઈ જવા.
તમને એમ કે પછી 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 કઈ નથી થતું. નાનપણથી થઈ જાય છે, અજાણપણામાં થઈ જાય છે, રમત રમતમાં થઈ જાય છે. 6 થી 16 વર્ષના ગાળામાં આ બધા ખ્યાલો પકડાઈ જાય છે કે મારા મા બાપ, હું જે ઘરે જન્મ લઈને આવ્યો એના રીત રિવાજો આ ગાળામાં પકડાઈ જાય છે. સારા સજ્જન મા બાપના દીકરા દીકરીઓ એનું તમને સંગ થઈ જાય છે તો એ સાધુ સંતો સુધી, સત્સંગ સુધી પહોંચી જાઓ છો ત્યારે આવી બધી બાબતો બની જાય છે. અહીંયા આવ્યા પછી ઘરે જો વર્તનમાં, પતિ ને પત્નીના વર્તનમાં કઈ ફેરફાર ન હોય, અહીં આવ્યા પછી ઘરે સવાર સાંજ પૂજા પાઠ પ્રાર્થના એવો કઈ ફેરફાર ન હોય, અહીં આવ્યા પછી સ્વભાવમાં પણ જરાય ફેરફાર ન હોય તો આપણે આંટો દેવા આવ્યા નથી, ધક્કો ખાવા આવ્યા. આંટો દેવા નથી આવ્યા. આંટો દેવા મુસાફરખાનામાં ફરવા કોઈ હેતુથી આવ્યા છે અને એ હેતુ આ જ છે. પોતે સમજે બીજાને સમજાવે, ઘણા જીવ હંસ આનંદ પામે, હો ઘણા જીવ હંસ આનંદ પામે, અમર લોકથી અમર વસ્તુ મંગાવજો, સત્સંગ ઉરમાં લે. મન મળવાની હામ રે, તમારા મોટા છે નામ રે, સત્સંગ ઉરમાં લે. આરાધ હળી મળીને કરવા, આરાધ હળી મળીને કરવા, પાછા પગલા નવ ભરવા, હારે પાછા પગલા નવ ભરવા. સાથે આવે કોઈ ભાવથી એને તેડી લાવજો, સત્સંગ ઓરમાં લે. એકબીજાના દુઃખમાં સુખમાં ભાગ લે તો થાય, પણ તમે તો આપણે દુઃખમાં ભાગ લેવા નિમંત્રણ આપીએ, સુખમાં ભાગ લેવાનું કોઈને કહીએ ના પડો. સત્સંગી થઈને તમે ના પાડો છો, ભલા સુખમાં ભાગ લેવાની ના પાડો છો. આ મનસુખભાઈ એની તો હું વાત કરું છું કે યા લંડનમાં બેઠા બેઠા યાથી એમ કહે છે કે આ બધા ભાગશાળી સેવા કરે છે.
એટલે સુખમાં ભગવાને એને કંઈક આપ્યું છે તો એમાંથી ખોટા ખર્ચા બચાવી મોકલે છે. ધ્યાન દેજો બરાબર હો. ખોટા ખર્ચા બચાવીને ધન મોકલે છે. તો એ સુખમાં ભાગ લીધું કહેવાય ને કે ભાઈ આ સુખ છે તો આ સુખમાં ભાગ લેવા માટે બધાને આમંત્રણ આપો. આપણે દુઃખમાં ભાગ લેવા આમંત્રણ આપીએ, દુઃખમાં ભાગ લેવા. કોઈ વાતે હમણાં એક બેન કહેતા હતા કોઈ વાતે હરખું આવતું જ નથી. કોઈ વાતે તો એવું કહેતા હતા કે તમને કહું તો મને એમ થાય કે મને શરમ લાગે કે કોઈ વાતે હરખું આવતું જ નથી. પછી મેં કીધું બહુ ગીરદી હતી એટલે મેં કીધું શું? એક પણ મારો ઘરવાળો જ્યાં જાય છે ત્યાંથી પાછો જ આવે. એટલે ઈ આપણા મનને એમ છું કે હળી મળીને રહેતા હશે. નકર હા બાઈ એમ ન કહે. હળી મળીને રહેતા હોય તો જ કહે કે જ્યાં જાય ત્યાંથી પાછો આવે. નકર આપણને એમ થાય ને કે જ્યાં જાય ને બાપુ ને પાછા આવે છે. એટલે કે જ્યાં જાય ત્યાંથી જ્યાં કામે મોકલી જ્યાં કામ પર જાય કે જ્યાં જાય ત્યાંથી પાછો આવે. કોઈ વાતે હરખું આવતું એટલે આપણા મનને એમ થાય કે આ હળી મળીને રહે તો છે, હળી મળીને રહે છે સુખમાં દુઃખમાં. નકર બાયું નહીં ફરિયાદ કરવાની ઓછી હોય. તો એને કીધું કે આ કોઈ વાત હરખું આવતું નથી અને એ બાબુ જ્યાં જાય ને પાછો આવે. હું તો આમ રાજી તો ખૂબ થયો પણ ગીરદી બહુ હતી એટલે કઈ કઈ ન હોય ગયો. મેં કહું વિશ્વાસ કર બેન, બીજું તો શું કહું, વિશ્વાસ કર. પાછો આવતો રહે સારું, ન કરતો નોઈ આવે. વિશ્વાસ કર પાછો આવતો રે એ તું ભાગશાળી. નકર ઘણા સરનામા વિનાના હજી નથી આવ્યા, ઘણા ગયા છે. એટલે હળી મળીને આરાધ એટલે પોકાર હળી મળીને કરવા. તમે નળરાજા દમયંતીની વાત તમે વાંચો તમને એમ થાય કે આ કોણ છે નળ દમયંતી. હવે તો આપણને અત્યારે એ વાતો કરીએ તો એમ થાય કે બાળ મંદિરની વાતો કરીએ છીએ, પણ એના ભાવો તો જુઓ કેવા ભાવો. એના ભાવો એકબીજા પ્રત્યેના અનન્ય ભાવ. આના વિના આ જીવી ન શકે, આના વિના આ ન જીવી શકે એવા ભાવ. એમાં આપણે જે રસ્તે ચાલીએ છીએ, અહીંયા જે આપ પધાર્યા છો, જે હોય તે આપણે બધા ભેળા મળીને ચર્ચા કરીએ છીએ કે આપણે જે રસ્તે ચાલીએ છીએ એ રસ્તો વિશ્વાસની રહેણીનો રસ્તો છે. અને એ વિશ્વાસ આપણે રામદેવજી તરફ વિશ્વાસ નક્કી કર્યો છે. હવે રામદેવજીને જો તમે ન સમજી શકતા હો તો એ જ કૃષ્ણ, એ જ રણછોડ. એને જો ન સમજી શકતા હો તો એ જ રામ અને એ જ વિષ્ણુ અને એ જ આ વિશ્વનો અણુ અણુમાં જે રમી રહ્યો છે એ વિશ્વાસ. રામદેવજી એટલે વિશ્વાસ. વિશ્વાસને કોઈ કલંક, કોઈ દાગ લાગતો, કોઈ દાગ નો લાગે. 18 વરણ શું ગમે તે જીવ માત્ર આમાંથી શ્વાસ ભરવા અધિકારી. જીવ માત્ર કોઈને તમે ના ન પાડી શકો કે ભાઈ અમે આટલા વિસ્તારમાં વાણિયા લોકો રહીએ છીએ, આ બાજુના શ્વાસા તમે લેતા. આ લોકો કોઈ ન કહી શકે ભાઈ અમે પરદેશ દરિયાને સામે કાંઠે રહીએ છીએ, તમારા શ્વાસ નોખા ને અમારા શ્વાસ નહીં. એક જ શ્વાસ, આખા વિશ્વનો એક શ્વાસ, અને એ શ્વાસ પાછો તમારી નાભીમાં. બસ મારે તો એટલું જ કહેવાનું.
આખા વિશ્વનો એક જ શ્વાસ. તમે કોક દી વિચાર તો કરો, દાળ ભાત શાક રોટલી ખાઈને કોક દી વિચાર તો કરો કે આખા વિશ્વનો એક જ શ્વાસ, અને ઈ શ્વાસ પાછો મારી નાભીમાં, ઈ શ્વાસ મને જીવતો રાખે, આખા જગતને જીવતો રાખે. એ જીવાડનારો જગદીશ જે હોય તે, જેમ હોય તે, એમાં આપણે કઈ દખલગીરી કરવી નથી. પણ ઈ શ્વાસ મારી સાથે છે એટલે હું એનો કઈક સૌ તો ખરો કે નહીં, અથવા ઈ મારો કઈક છે કે નહીં. આ તમે એના સંબંધો તો જુઓ કેવા. એક વિશ્વાસ નામનો શ્વાસ તમારી અંદર આવ્યો, એમાં તો આખા શરીરના બધાય દેવતાઓ તમારી સેવા કરવા માંડ્યા. આંખ તમને કે હાલ તારે જે જોવું હોય તો બતાવું, કાન કે તારે જે સાંભળવું હોય, ફિલ્મના ગીત સાંભળવા હોય, ભગવાનની સ્તુતિ સાંભળવી હોય, કોકની હારામાં હારી ક્વોલિટી ગાયરું સાંભળવી હોય, તારે જે સાંભળવું બધું તને સંભળાવું. કાન કે, આંખ કે, નાક કે, જીભ કે, પાંચે પાંચ તત્વ બધા આપણી સેવા કરવા માંડ્યા. સેવા શું કામ સેવા કરે છે? એ વિશ્વાસ રૂપી શ્વાસ આપણે પકડ્યો છે, અથવા એનાથી આપણી પ્રાણ શક્તિ પકડાઈ રહી છે, એટલે આપણી સેવા કરે છે. શરીર આખા વિશ્વમાં બીજમાંથી જ શરીર ઉત્પન્ન થાય. પૌષ સુધી આજ બીજ, તો એ બીજના દર્શન આકાશમાં થાય. આકાશમાં બહુ વાદળા હોય તો ભગવાન શંકરજીના કપાળમાં, ના ભાલમાં થાય કે નો થાય? હા ના તો કરો, બધા એને નહીં. ફોટામાં થાય, ફોટો હોય ને શિવ શંકર ભગવાનનો, એમાં થાય. તો શિવના ભાલમાં બધાને દર્શન થાય છે. એ બીજ અને નીજ, બીજ અને નીજ. નીજ એટલે આત્મા, બીજ એટલે શરીર. નીજ બીજ શિવના ભ્રકુટીના ભાલમાં દર્શન થાય છે. તો એ ભાલ સુધી કેવી રીતે પધારે છે, એ દર્શન કઈ આંખે થાય? ભાલ સુધી કેવી રીતે આવે છે અને કઈ આંખે ને જોઈ શકે છે? ખૂબ અગત્યનો આ જીવનનો લક્ષ્ય જે છે, એ લક્ષ્ય જાણવા જેવો આ મુદ્દો છે. આ વસ્તુ તમારી અંદર પડેલી છે. માતાઓના શરીરમાં રજ રૂપે, પુરુષોના શરીરમાં બીજ રૂપે. આ બીજ આજે પૌષ સુદ બીજ છે, એટલે બીજનો જ મહિમા જોઈએ. પૂર્ણ પૂનમનો મહિમા, પછી વાગોળીએ, પેલા બીજનો જ મહિમા જોઈ લઈએ. હવે શરીર ઉત્પન્ન થયું છે. માતાઓ, સજ્જનો, મિત્રો, આ શરીર ઉત્પન્ન થયું છે એ તો રક્ત બીજમાંથી ઉત્પન્ન થયું છે. પોતે સમજે બીજાને સમજાવે, હો ઘણા જીવહંસ આનંદ પામે. કન્ડિશન, શરત એક, ખીમડા એક શરત છે. પોતે જો સમજે તો બીજાને સમજાવે, પોતે સમજે તો.
કે ભાઈ સંબંધ લીધો છે. કોનો? બ્રહ્મ સંબંધ. કોણે આપ્યો? મહારાજ શ્રીએ. કોની સાથે બંધાવ્યો સંબંધ? બ્રહ્મ સાથે. આ કોણ? ઈ કોણ? જેને બ્રહ્મ કહીને કહો છો, વાંચો છો, સાંભળો છો, તો ઈ કોણ? એનો આનંદ બ્રહ્માનંદ ઈ કેવો? નિજનો આનંદ તો નિજાનંદ કેવો? શરીરનો આનંદ શરીરનો આનંદ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય અને ઇન્દ્રિયોનો છેલ્લો આનંદ વિષય ભોગ. બ્રહ્માનંદ ક્યાં આવ્યો? ક્રોધ. ક્રોધ આવ્યો એટલે કામ જાગ્યો. અવરોધ આવ્યો એટલે ક્રોધ આવ્યો. નિજાનંદનું ઘર એ તો રહેણીનું પદ છે. રહેણીનું પદ. તમારે સમય જ પસાર કરવો હોય, કલાક સાંભળી, કલાક વિચારી, કલાક ઓય કરી, પછી આપણાથી કાંઈ ન થાય એમ કરીને ટાઈમ કાઢી નાખવો હોય, એના માટે તો આ લોકલ સર્વિસ ચાલુ જ છે. જેને ટાઈમ જ કાઢી નાખવો હોય એને માટે તો સર્વિસ ચાલુ છે. પરંતુ હેતુ જાણવો હોય, હેતુ સાથે લક્ષ્ય અને લક્ષ્ય સાથે લગાડો. રેડીના પદની રીતુમાં જો વર્તવું હોય, નિજાનંદ. નિજાનંદ ઈ નિજાનંદને અખંડાનંદ કીધો છે. એ પછી ખંડિત થાતો અને તમને ઈ પ્રાપ્ત થઈ જાય છે. હળવેથી પ્રાપ્ત થઈ જાય છે. બુદ્ધિ દોડાવવી પડતી. બુદ્ધિના બધાય ખાના ભલે ખાલી રહીએ, એને દોડાવવાની કાંઈ જરૂર નથી. બુદ્ધિ દોડાવો. બુદ્ધિને એકાગ્ર કરીને સમર્પિત કરી દો. કેને? સત ચિત આનંદ એવા સચ્ચિદાનંદ પરમ સત્તાધીશને. એના શરીર 3 છે. એક શરીર નામ સત છે, ભગવાનના શરીરનું નામ સત. બીજું ચિત્ત, ત્રીજું આનંદ. સતચિત આનંદ એના શરીરનું નામ છે. આપણા શરીરના નામ આ દેખાય એને સ્થૂળ કહે છે. અંદર જેટલો ખાચો ખાડો, જેટલું અંદર ખાલી જગ્યા છે એમાં ફરે છે, એ પવનને સૂક્ષ્મ કહે છે. અને શરીર સ્થૂળ, પછી સૂક્ષ્મ અંદર, અને જે બોલે ને રણુકાર ઉઠાડે એને કારણ કહે છે. અને એ બોલે એને બોલાવનારો એ મહાકારણ છે. આ ચારે ચાર મારા તમારા આપણા સંગમાં છે. આ દેખાય શરીર સ્થૂળ છે, એ તો તમે એમ કહો કે હું કણબી છું, તમે એમ કહો કે લુવાણો છું, તમે એમ કહો વાણિયો છું, એટલે કઈ થઈ જવાતું નથી. એ તો ઈ ઘરમાં મેં જન્મ લીધો છે, મતલબ આ શરીર એ ઘરમાં આવ્યું છે, એટલે એના કુલ ગોત્ર ને શાખા એ ત્રણે એને લાગુ પડ્યા છે. એને પ્રારબ્ધ કહે છે. જેને ઘરે આપણો જન્મ એ આપણું પ્રારબ્ધ. પછી પ્રારબ્ધમાંથી યોગ ઉભો થાય છે. જેને ઘરે પત્ની થઈને જવું એ પતિનું પ્રારબ્ધ આપણને લાગુ પડે. પછી ધીમે ધીમે સમજાવતા તો નથી કોઈ, ભૂલા છે એ સમજાવતા નથી, ક્ષેત્રાણા છે એ સમજાવતા નથી, એ બિચારા કાંઈ કહી શકતા નથી. એ સમ થઈને બેસી રહે છે.
કોઈ બાપ પોતાના દીકરાને કાંઈ કહેતો નથી, કાંઈ કહેતો નથી. અને કદાચ કહે તો કોઈ દીકરો ઘડીકમાં એનું સાંભળતોય નથી. બે બાજુ ફોલ્ટ છે. તો ઓલી બહેનો ગીતો ગાતી કે એને યાદ કરાવે તમારા બાપ દાદા કેવા હતા, કેવા 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 એમ કરી અને તમે આવા અને એવા રહેશો તો તમારા બાપનું નામ ઉજળું થાય છે, તમારી પેઢીઓનું નામ ઉજળું થાય છે. અને તમે તમારી પેઢીઓને ઉજાડશો તો તમારી પેઢી તમને ઉજાડશે. તમારી પેઢીઓની મર્યાદા તમે જાળવશો તો પાછળ હાલી આવે છે એ પેઢી તમારી મર્યાદા જાળવશે. એમ ગીતમાં બહેનો બિચાર્યું ગીત ગાયને કે પણ આ લાડો સાંભળે તો કોઈ વાતે સાંભળે નહીં. જટ કરો પણ ક્યાં જવું છે? જલ્દી કરો, ક્યાં પણ જવું છે? કામ શું છે? જલ્દી કરો. એટલે આ વાતને સત્સંગમાં તમને સમજવા મળશે એમ કરી અને સત્સંગ તરફ તમારા પડેલા સંસ્કારોએ ખેંચાણ કર્યું કે આ કોઈ સમજાવશે નહીં, કોઈ સમજાવશે નહીં. કડવું ઓસડ માં વિના કોઈ પાઈ શકશે. ડાક્ટર માં બને ત્યારે ઇન્જેક્શન દઈ શકે, માં બને ત્યારે. માનો સ્વભાવ આમ ઇન્જેક્શન દેવું કે વાઢકાપ કરવી, ઓપરેશન કરવું, ત્યારે હૃદયમાં એને કોમળતા હોય છે પણ કઠોર બને. કોમળતા હોય પણ કઠોર બની જાય કે આનાથી આને ફાયદો કરવો છે, આનાથી આને નુકસાન કરવું, આ દર્દને મારવું છે, દર્દીને મારવો, દર્દને મારવું છે. દર્દ કેવી જીવાત ભેડી થઈને આ દર્દ ઉભું કર્યું છે. દર્દને મારવું છે, દર્દીને નહીં. હળી મળીને જીવવું કેવી રીતે એ સત્સંગ શીખવાડે. હળી મળીને કેવી રીતે જીવાય. ગુરુ શિષ્ય સાથે, સ્વામી સેવક સાથે, ભક્ત ભગવાન સાથે અને પતિ પત્ની સાથે હળી મળીને કેવી રીતે જીવાય. જીવાય એમ કહું છું, હળી મળીને રેવાય એમ નથી કેતો. કેવી રીતે હળી મળીને રેવાય, કેવી રીતે જીવાય. આ જીવન જીવતું છે, જીવન જીવતું છે. રેવાનું તો ફાવે ન ફાવે તોય તમે રહ્યો છો, નથી રહેતા કયો. નો ફાવે તોય તમે નથી રહેતા. બે દિવલું ખાય નહીં તોય તમે બેઠા રહ્યો, કાલ ખાઈ લે. બાયું બે દી નો ખાય તોય આદમી બે દી બેઠો રહ્યો, કાલ પરમ દે કોક આવશે ને સમજાવશે ને ખાય. એમ રેવાય તો છે. વાદ વિવાદ કરી, ગાળા ગાળી કરી, બાધી, પગરખા ઉડાડી, ચંપલા ઉડાડી, ગમે તેમ કરીને રેવાય તો છે પણ જીવાતું નથી. જીવવું છે, હળી મળીને જીવવું છે. રેવું તો ઠીક, હવે રેવું તો આસાન છે. ગમે ત્યાં માણસ સમય પસાર નથી કરી નાખતો. ગાડી લેટ છે તો પ્લેટફોર્મમાં નથી પડ્યો રહેતો. ગાડી લેટ હોય તો પ્લેટફોર્મમાં છાપું પાથરીને બેસી રહી, કલાક પછી આવશે કે 2 કલાક પછી આવશે. એમ રેવાય પણ જીવવું કઠિન છે. જીવવું જ ને કહું, જીવવું એ તો જીવતું છે, જાગતું છે અને પ્રગટ છે. અને એની જેને કિંમત સમજાય એ જ જીવી શકે છે. કિંમત સમજાય નહીં, જીવી ન શકે. જીવવાનું મહત્વ સમજાય. કોને સમજાય જીવવાનું મહત્વ? કે પોતાના ઘરમાંથી કોકને અંતરિયાળ એકાએક મરતો જોયો હોય, એક્સિડન્ટ, અકસ્માત કે કોઈ પણ પરિસ્થિતિમાં મૃત્યુ જેને જોયું હોય એને જીવવાની ખબર હોય. કહો, મૃત્યુ નજરે જોઈ ગયો હોય એને જીવવાની ખબર પડે. પણ પાછો કુસંગ એવડો બધો થાય એટલે ઓલી વાતને ભૂલાણી દે છે, મટાડી નથી શકતો. કુસંગ કોઈ વાતને મિટાવી ન શકે, ભૂલાવી શકે. तुमरो भजन राम को पावे, जन्म जन्म को दुख बिसरा,
કેટલાય મરી ગયા તોય આપણે હજી નથી દાંત કાઢતા જીવતા. વળી પાછા સારા પ્રસંગ હોય તો વળી દુબાકા મારીએ, અને એવો પ્રસંગ થાય ત્યારે હાય હાય માથા પછાડી બધાય નાટક કરીએ. પણ જીવતું જીવન જીવવું, એ જીવવું જેને કિંમત સમજાય એ જીવી શકે, અને કિંમત એને સમજાય કે જેને નજરો નજર મૃત્યુને જોઈ લીધું હોય ને એને અંદર ખબર પડી જાય કે હો એક દી આવું મને ઝટકો લાગે તરત જ. મૃત્યુ જેને નજરે નજર જોયું. હવે તમારી જોવાની આંખ અને સંતોની આંખ એમાં થોડોક ફેર છે. તમે જુઓ છો આજ્ઞો, અને સંતો જોવે છે કે કોકને મળી ગયો. સંતોની આંખમાં એટલું ફેર છે, એ એમ જોવે છે કે આ જ્યાં હતો ત્યાં મળી ગયો. આ લોટો સમુદ્રનો પાણીનો ભર્યો તો સમુદ્રના જળનો એ ઠલવાઈ ગયો એટલે દરિયા રૂપ થઈ ગયો. પણ બેભાનપણે નહીં, જાગતા જાગતા સાયર રૂપ, જાગતા જાગતા નિજાનંદ રૂપ, જાગતા જાગતા ચૈતન્ય સ્વરૂપ, જાગતા ભાનમાં, બેભાનમાં નહીં, ભાનમાં જેને જાગતા જાગતા એ વિશાળ ઐશ્વર્યને અનુભવવું હોય એને માટે આ જીવન છે. આ જીવન. બાકી તો કાગડા કૂતરા ગધેડા ભૂંડડા મીંદડા બધા જીવે તો ચારે ખાણીના જીવ જીવે તો છે જ. એ બધા રહે છે, જ્યાં મોકલા ત્યાં રહે છે, એને એ ખબર નથી. આને આ જીવનમાં, આને આ શરીરમાં, આને આ સંબંધોમાં, ભલે પતિ પત્ની બન્યા હોય ગમે તેવા સંબંધમાં, તમે આના શરીરમાં આવા સંબંધે જોડાણા હો તો શક્ય છે. આ શક્ય છે એમ કે છે આ સંતો. એને સાંભળો, સંતો એમ કે છે કે હળી મળીને જીવવા જેવું છે. પણ કેવી રીતે, કેવી રીતે જીવાય? હળી મળીને જીવાય કેવી રીતે? કેવી રીતે જીવાય? થોડીક બાંધ છોડ, થોડુંક છોડી નાખીએ, ગાંઠ વાળી છોડી નાખીએ, અને થોડી ગાંઠ વાળી લઈએ, બસ આટલું જ. આટલું છે. કઈ ગાંઠ છોડી નાખવાની છે, કઈ ગાંઠ વાળી લેવા જેવી છે? એક અહંકાર, અને અહંકારની ઘરવાળી ઈર્ષા. આ એક ગાંઠ છોડી નાખવા જાય. કોઈ વાતે છૂટે, આપણાથી ન છૂટે તો મોટા પુરુષો પાસે જઈ એના ચરણોમાં બેસી અને આ ગાંઠ છોડી નાખવા. અહંકાર ને એની પત્ની ઈર્ષા, એની ઘરવાળી અહંકાર. અહંકાર વિના તો જીવાય નહીં. કહો, અહંકાર ને પકડીને હાલીએ ત્યારે આપણાથી જીવાય. હું આ છું એ પકડીને આપણે જીવીએ છીએ. નથી જીવતા કે હું આ છું, હું આ છું, હું આ છું. એ જાતિપણાનો અહંકાર, એક મારાપણાનો અહંકાર. અને અહંકારને કોઈ ઘાયલ કરે એટલે એની ઘરવાળી તરત જ ઊભી થાય. ઈર્ષા ને નથી જાવું, એની હમ નથી બોલવું, એને કઈ નથી દેવું. એનું કરે, આપણે આપણું કરો. એ જાય ગમે કોઈની ખાડીમાં, આપણે હાલો આપણે ઘેર. એની ઘરવાળી છે, અહંકારની ઘરવાળી. તરત જ ઓલો ઘાયલ થાય એટલે તરત જ આડી ફરે કે જવા દો, જવા દો, આપણે આપણું કરો. ગમે તે રૂપે ઈર્ષા. મિત્રો, માતાઓ, સજનો, આ બીજનો આવો પવિત્ર તહેવાર છે. પોષ મહિનાની બીજ છે. વળી સંક્રાંતના સૂર્યની ગતિ છે. સૂર્યની એટલે આત્માની ગતિ આજ કંઈક જુદી દિશા તરફ જાય એવો યોગ છે. કાલે ને પરમ દિવસે 14મી જાન્યુઆરીના આકાશના, નક્ષત્રના, સૂર્યમંડળના જે વેગો છે એની દિશા મકરમાં આજ બદલે છે. એવી રીતે આપણા વેગો પણ ધીમે ધીમે બાળપણમાંથી યુવાનીમાં આવી ગયા. જુઓ, ખબર વિનાના
યુવાની આવી ગઈ ખબર વિનાની, બાળપણમાં યુવાનીમાંથી ખબર વિનાના પતિ, ને પતિમાંથી ખબર વિનાના પિતા. આ બધા બદલ્યા નથી આપણા વેગ. અને પિતામાંથી દાદા થયા તોય હજી તમારે ક્યાં સુધી વેગને લઈ જવા? એક વાતનો નિર્ણય લઈને પાછા વળીએ. આ બ્રહ્માનંદ, આ શરીર રક્તબીજનું, અને રક્તબીજ ઉપર એક બીજ છે, એનું નામ ઈચ્છા બીજ છે. ઈચ્છા બીજ, ઈચ્છા બીજ એના આંદોલન કરે ત્યારે જ રક્તબીજ એની ગતિ કરે. ઈચ્છા બીજની ઉપર હજી એક બીજ છે, સતબીજ. આ સતબીજ એ જ્યારે સાવધાની પૂર્વક આપણને સમજાય. આ બીજ અને પૂનમ ઘણા લેખો લખ્યા છે, ઘણા 12 બીજોના કોણે બીજ કરી કેને એનો મહિમા, એવું ઘણું બધું લખ્યું છે. અને ઘણું બધું તમે વાંચી પણ નાખ્યું, ઘણું બધું તમે ચારે બાજુથી કેસેટોમાં જોઈ પણ લીધું. પણ નિર્ણય કરવાનો છે, અહીંયા પાછું પગલું ભર્યું. નિર્ણય કોઈ વાતે થઈ શકતો નથી, કારણ કે લાંબા ગાળાનો અનુભવ આ શરીર સાથે આપણને થયો. એક જાતિપણાનો અનુભવ થયો, એ કુટુંબનો અનુભવ થયો, સંસારના સગાવાલાનો અનુભવ થયો, અને શરીરની ઇન્દ્રિયોના વ્યવહારોનો અનુભવ આપણને જાજા ટાઈમનો થઈ ગયો. હવે સત્સંગનો જાજા ટાઈમનો અનુભવ થવા છતાં આનું પરિણામ ન આવતું હોય તો સત્સંગમાં આપણને કોઈ કુસંગ હેરાન કરે છે. સત્સંગમાં કોઈ કુસંગ આપણને પરિણામ લેવા દેતો નથી. નકર સત્સંગ પરિણામ આપે નિર્વિવાદ. દાણો વાવ્યો છે, જમીન શુદ્ધ છે, પાણી પાયું, ખાતર મૂક્યું, એટલે એને ઉગાવો લેવો જ પડે. પવન કા પ્રકાશ, પવન એને ઉગાવો આપે ગમે ત્યાંથી, કે બહાર નીકળ. અરે પથ્થર આડા મૂક્યા હોય ને, પથ્થરાની વચ્ચેથી બહાર નીકળે છે, ઉગીને બહાર નીકળે. આવી બીજી આ શક્તિ છે, ગમે ત્યાંથી પથ્થરમાંથી ઉગીને બહાર નીકળે. પણ એને આ ગતિ મળવી જોઈએ. એમ આપણને સત્સંગ તો ઉગાવો આપે, આપણા વિચારોમાં ક્રાંતિ કરે, આપણા સ્વભાવમાં ક્રાંતિ કરે, આપણા વ્યવહારોમાં ક્રાંતિ કરે, આપણા સંબંધોમાં ક્રાંતિ કરે, શુદ્ધતા આપે, અશુદ્ધતાને કાઢી નાખે. એને બદલે સત્સંગી બની અને આવા આટલા સમય સુધી પરિણામ ન લઈ શકીએ તો આપણો સત્સંગ ક્યાંક આપણને છેતરે છે, અથવા તો આપણે સત્સંગને બાને આપણને છેતરીએ છીએ. પોતે સમજે બીજાને સમજાવે, પોતે ઘણા જીવ હંસ આનંદ પામે. જીવન હંસ કાગ અને બગ વૃત્તિમાંથી છૂટો થયો હોય એને હંસ કહે. ઓ ઘણા જીવ હંસ આનંદ પામે. અમર લોકથી અમર વસ્તુ મંગાવજો, સત્સંગ ઓરમાલે. મન મળવાની હામ રે, તમારા મોટા છે નામ રે. સત્સંગ ઓરમાલે.
ઉર એટલે હૃદય,